શું પોલીસ એફઆઈઆરમાં નામ હોવાની સાથે તમામ આરોપીને એક જ કારણ દર્શાવી તેમની ધરપકડ કરી શકે? તો ચલો આપણે આ પ્રશ્નનો જવાબ જાણીએ. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ બોધ, એડવોકેટ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર યુમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ડીપ ફેક્ટ એડ સ્કેમ અંતર્ગત મહારાષ્ટ્રનો એક કિસ્સામાં મહારાષ્ટ્ર હાઈકોર્ટે જણાવ્યું કે જ્યારે એક જ એફઆઈઆરની અંદર અલગ અલગ આરોપીની ધરપકડ એક જ કારણસર દર્શાવવામાં આવતી હોય તો તે અનલીગલ અરેસ્ટ ગણવામાં આવે છે. કારણ કે તમામ આરોપીનો રોલ અલગ અલગ હોઈ શકે છે અને તેમનો રોલ અંતર્ગત ક્યારેક તે ભાગી શકે તેમ હોય છે, અથવા તો તેમને વિટનેસ ન ધરાવી ધમ કરી શકે તેમ હોય છે, અથવા તો સબૂતનો નાશ કરી શકે એમ હોય છે. તો અલગ અલગ કિસ્સા હોય છે. અને એક સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો છે અર્નેસ્ટ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર અંતર્ગત પણ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે તમામ મેજિસ્ટ્રેટે જ્યારે રિમાન્ડ આપવાના હોય છે ત્યારે એ પહેલાં તો ધરપકડ થઈ છે, અરેસ્ટ કર્યા છે તે લીગલ છે કે અનલીગલ એ પણ જાણવું